સમગ્ર ભારતમાં કુલ 54 ગુનાઓ કરી 800 કરોડથી વધુનું કૌભાંડ કરી બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલ ગુનાઓમાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ 50-50 હજારના ઇનામી મુખ્ય બે આરોપીઓને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ બીજા રાજ્યમાં ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા સારું સુરત શહેરમાં આવીને રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે અને ટેકનિકલ સોર્સના આધારે સુરત શહેર પાલ આરટીઓ સામેથી સમગ્ર દેશમાં કુલ 54 ગુનાઓમાં પકડાયેલ મુખ્ય આરોપીઓ ગોપાલ મોહનસિંહ શેખાવત, તે સુરત ન્યૂ લુક મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર, ઉંમર વર્ષ 59, ધંધો નિવૃત્ત, હાલ રહે C901 ગ્રીન રેસિડેન્સી હની પાર્ક રોડ અડાજણ સુરત શહેર તથા B29 માધવ વિલા રો હાઉસ સોસાયટી ગ્રીન વેરીને સામને હની પાર્ક રોડ અડાજણ સુરત શહેર મોહમ્મદ સલીમ ખાન, મોહમ્મદ ઝિયાઉદ્દીન તસુર ખાન, તે સુરત ન્યૂ લુક રિટેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર, ઉંમર વર્ષ 49, રહે ફ્લેટ નંબર A1301 લાઇફસ્ટાઇલ એપાર્ટમેન્ટ જૈનબ હોસ્પિટલ પાસે શબનમ પાર્કની સામે ગોરાટ રાંદેર રોડ સુરત તથા B204 અલ એમની રેસિડેન્સી કોઝવે રાંદેર સુરતનાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીઓની પકડી પાડીને પૂછપરછ કરતા બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાવેલ છે તથા બીજા કેટલા રાજ્યોમાં ગુના આચરેલ છે તે અંગે પૂછપરછ હાલ ચાલુ છે.